હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવીએ છીએ સોયાના રાઈસ, સોયાના ભાત. તો આપણી માટે બધી જ વસ્તુઓ રેડી છે. ડુંગળી છે, સમારેલી છે, બટેટા છે, ટામેટા છે, મરચાં છે. તો સૌ પ્રથમ તો આપણે વઘાર કરવાનો છે. તો વઘારમાં છે રાઈ, જીરું, હિંગ, પછી ગરમ મસાલો, તમાલપત્ર અને મીઠા લીમડાના પત્તા. અને હવે વઘાર થઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી છે સમારેલી એ એડ કરીશું. ડુંગળી છે એ થોડા મોટા મોટા પીસીસમાં રાખી છે. નોર્મલી આવી રીતે આપણે બિરયાની બનાવતા હોય કે પછી રાઈસ બનાવતા હોય તો મોટી ડુંગળી સમારીને કટ કરીએ તો મજા આવે છે ખાવાની. અને હવે આપણે ડુંગળી છે એ સાતળવા માટે રેડી રાખીશું. ત્યારબાદ બાકી બધા મસાલા છે એ એડ કરીશું ધીરે ધીરે. તો સરસ મજાની સોયાવાળા રાઈસ છે એ આપણા હવે તૈયાર થશે. કેટલા લોકોને સોયાવાળા રાઈસ છે એ ભાવતા નહીં હોતા, બટ સોયા એ હેલ્થ માટે બહુ સારા છે. સોયામાં બહુ બધા પ્રોટીન હોય છે. ઘણા સોયાના બહુ બધા હેલ્થમાં બેનિફિટ પણ હોય છે. તો સોયા આઈ થિંક બધાએ ખાવા જોઈએ. ઘણા લોકોને મેં એવું આમ જોયું છે કે સોયા છે ઓછા પ્રિફર કરતા હોય છે, બટ સોયા છે આમ હેલ્થ માટે સારા, એટલે એ બાને બધાને ખાવા જોઈએ. તો હવે છે બટેટા છે આ આપણે મોટા મોટા પીસીસમાં કટ કરી અને એ આપણે ડુંગળી છે એ તળાઈ ગઈ છે. તો હવે બટાટા છે એડ કર્યા છે. અને ત્યારબાદ મરચાં છે એ પણ નાના નાના કટ કરી અને એ એડ કર્યા છે. અને હવે છે આપણે બધું મિક્સ કરીશું. હવે ટામેટા છે એ આપણે ધીમે ધીમે નાખીશું. અને આ સોયા છે એને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર બાફવા માટે મૂકી દીધા હતા. તો આપણે સોયા છે એ બફાઈ ગયા છે. તો સોયા પણ છે આપણે એડ કરી દીધા છે. અને ત્યારબાદ બાકીના બધાના મસાલા છે એ આપણે એડ કરીશું. જેમાં હળદર છે, જીરું છે, અને મરચું આપણે ઓલરેડી નાખ્યું છે એટલે મરચું આપણે હવે ઓછું નાખીશું. એટલે ચટણી છે એ ઓછી અમાઉન્ટમાં નાખવાની છે. ત્યારબાદ મીઠું છે. અને તમે આમાં બિરયાનીનો મસાલો છે એ બહારથી એડ કરી શકો છો, મતલબ બહારથી ખરીદીને પછી એમાં નાખી શકો છો. ત્યારબાદ મેગી મસાલો છે. પછી આવી રીતે ઘણા બધા મસાલા આવતા હોય છે. જો તમને એવું ફાવતું હોય તો તમે એવું પણ એડ કરી શકો છો. યસ, કાજુ છે, પછી અમુક લાઈક એવી વસ્તુ પણ તમને જો ફાવતું હોય તો તમે એડ કરી શકો છો. સો ટ્રાય કરી છે કે આમ સ્વાદિષ્ટ અને ઈઝી બને. તો આપણે બાકી બધું હવે આવી ગયું છે. સોયા આવી ગયા છે, બટેટા છે, ડુંગળી છે સમારેલી, મરચાં છે, હવે બધા મસાલા પણ એડ કર્યા છે. બધું હવે પ્રોપર પાકવા દેવાનું છે. અને જેવું બધું ચડી જાય છે એવું આપણે પાણી એડ કરીશું. સો પાણીનું કેવું હોય છે કે રાઈસમાં પાણી વધારે જોઈએ. તો તમે રાઈસ એડ કરો, ચોખા છે એ તમે કેટલા છે એની સામે એટલું પાણી લેવાનું. તો એ પ્રમાણે આપડી ગ્રેવી અત્યારે રેડી છે. અને હવે પાણી છે આપણે ચોખા તમે કેટલા નાખો છો એ મુતાબિક આપણે પાણી નાખવાનું છે. તો હવે આપણે પેલા છે એ સૌ પ્રથમ તો ચોખા ધોઈ અને પછી ધીરે ધીરે નાખીશું. આ લીંબુનું પાણી છે એ થોડું નાખ્યું છે. એક લીંબુ આઈ થિંક નાખ્યું છે. જેનાથી એ રાઈસ છે એ છૂટા છૂટા પડી જશે અને સરસ બનશે. અને આ છે ગરમ મસાલો છે એ નાખ્યો છે. હવે બધું હલાવીને મિક્સ કરી અને આપણે એને પાકવા માટે રાખવાનું છે. હવે આપણે એને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. તો ચોખા છે સરસ ફૂલી અને આપણી પછી બિરયાની રેડી થઈ જશે. તો આપણે એને ઢાંકી દીધું છે. તો 5 થી 7 મિનિટ રેવા દઈશું. તો આ રીતની આપણી રાઈસ છે. જો તમે જોઈ શકો છો બહુ સરસ બની ગયા છે. મસ્ત સુગંધ આવે છે.
સોયા વડી છે એ કાચી ના રહી જાય અને બાકી બધા જે આપણે વેજીટેબલ્સ એડ કર્યા છે એ કાચા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ખૂબ સરસ મજાની ખીચડી છે, સોયાવાળી ખીચડી છે એ આપણી તૈયાર છે. ચલો બધા જમવા સી. ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. થેન્ક યુ ફોર વોચિંગ.